હેલો, હું અમરજીત સિંહ છું અને આજે હું ભગવાન ગૌતમ બુદ્ધના અમૂલ્ય વિચારો તમારી સાથે શેર કરી રહ્યો છું. મિત્રો, વિશ્વના પ્રખ્યાત ધાર્મિક સુધારક અને ફિલસૂફોમાંના નેતા મહાત્મા બુદ્ધે તેમના ઉપદેશોના આધારે બૌદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. આજે બૌદ્ધ ધર્મ વિશ્વના મુખ્ય ધર્મોમાંનો એક છે અને ચીન, જાપાન, શ્રીલંકા સહિત 10મી વધુ દેશોમાં તેનું પાલન કરવામાં આવે છે. તો ચાલો આજે આપણે મનને શાંતિ આપીએ. ભગવાન બુદ્ધના અમૂલ્ય વિચારો જાણે છે. આપણે જે પણ છીએ, આજ સુધી આપણે જે વિચાર્યું છે તેનું પરિણામ છે. આપણે જે વિચારીએ છીએ તે બનીએ છીએ. 1000 ખાલી શબ્દો કરતાં વધુ સારો એ એક શબ્દ છે જે શાંતિ લાવે છે અને 3 વસ્તુઓને લાંબા સમય સુધી સ્પર્શતો નથી. શક્તિ, સૂર્ય, ચંદ્ર અને સત્ય. ક્રોધને પકડી રાખવું એ કોઈ બીજા પર ફેંકવાના ઈરાદાથી ગરમ કોહલરાબીને પકડી રાખવા જેવું છે. આમાં તમને ઈર્ષ્યા આવે છે. શું કરવામાં આવ્યું છે તે હું ક્યારેય જોતો નથી. હું હંમેશા જોઉં છું કે શું કરવાનું બાકી છે. તમે માત્ર એક જ છો જેની સાથે તમે વળગી રહો છો. દરરોજ સવારે આપણે ફરીથી જન્મ લઈએ છીએ. આજે આપણે શું કરીએ, આ તે છે જે સૌથી મહત્વપૂર્ણ છે. એક મીણબત્તીથી હજારો મીણબત્તીઓ પ્રગટાવી શકાય છે અને તે મીણબત્તીનું જીવન ઘટતું નથી. સુખ વહેંચવાથી ક્યારેય ઘટતું નથી. જો તમે દિશા બર્ન કરો છો, દિશા નહીં, તો તમે કદાચ જ્યાં જઈ રહ્યા છો ત્યાં પહોંચી જશો. ક્રોધને પકડી રાખવો એ પોતે ઝેર પીવા જેવું છે અને તમે જે વિચારો છો તે બની જશે જે તમે અનુભવો છો. તમે જે કલ્પના કરો છો તે તમે આકર્ષિત કરો છો. તમે તેને બનાવો. તમને તમારા ગુસ્સા માટે સજા કરવામાં આવશે નહીં. તમને તમારા જૂથ દ્વારા સજા કરવામાં આવશે. જો સમસ્યા હલ થઈ શકે તો શા માટે ચિંતા કરો? જો સમસ્યા હલ ન થઈ શકે તો ચિંતા કરવાથી તમને કોઈ ફાયદો થશે નહીં. એક નાની મીણબત્તીનો પ્રકાશ પણ ઓલવી શકે તેટલો અંધકાર આ આખા વિશ્વમાં નથી. તમારી પાસે શું છે અથવા તમે કોણ છો તેના પર સુખ નિર્ભર નથી. તે સંપૂર્ણપણે તમે શું વિચારો છો તેના પર નિર્ભર છે. તમારે કોમેન્ટ સેક્શનમાં વાર્તા અવશ્ય જણાવો અને જો તમને ગમતી હોય તો આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન દબાવો. ત્યાં સુધી આગળની વાર્તામાં ધ્યાન રાખજો.